મહિપતસિંહનો વિરોધ કરતો તમને જોવા નહીં મળે. લખી રાખજો. ઉઘાડી વસ્તુ બોલું છું કે આખા ગુજરાતમાં કોઈ પણ ખૂણામાં જતો રહો, કોઈ હારો માણસ, વ્યવસ્થિત માણસ મહિપતસિંહનો વિરોધ કરતો તમને જોવા ના મળે. પણ જો મહિપતસિંહનો વિરોધ કરે તો લખી રાખજો એ માણસ ચોર છે. લખી રાખજો. અને બીજી ખાસ વાત, એ ચોરને હું કહીશ કે તારામાં તેવડ હોય તો જાહેરમાં તારા ફેસબુકમાં કે 25-50 જણા ઉભા હોય મહિપતસિંહ વિરુદ્ધ ખાલી બોલીને બતાવી નહીં હિંમત કરે. ખબર છે પબ્લિકને, ખબર છે કે મહિપતસિંહનો વિરોધ કરવામાં હવા જ નહીં, ભૂક્કા બોલાઈ નાખે. કારણ કે પબ્લિકના કોમ કરીએ છીએ, ખાલી વાર્તાઓ કરતા. મહિપતસિંહ તમને કોઈ સ્ટેજ ઉપર જોવા નહીં મળે, કોઈ રેલીઓમાં જોવા નહીં મળે, કોઈ આંદોલન કરતા જોવા નહીં મળે. પણ હા, જ્યાં ચોરી થતી એ ભ્રષ્ટાચાર છે ત્યાં આંદોલન ઉભો જોવા મળશે તમને. આટલો ફરક છે. બોલશે એ તો બહારનો છે, એ તો તમારે કોમ કરવાનો. પણ એને કહેજો બેઠો છે લવલ કોમ ની અંદર, પણ બેઠો બેઠો આખા ગુજરાત નું કોમ કરે છે. એ લાઈવ ની અંદર બધા કરે છે. તમારે તો આરા રખડો છે ગાડીઓ લઈને, તો એ લોકોનું કોમ નહીં કરતા. આવો છો, હાર પહેરો છો, સભાઓ કરો છો, ઉલ્લુ બનાવીને જતા રહો છો. તમારામાં તેવડ હોય તો એકાદ કોમ બતાવો. મારા યુવાનો રખડે છે નોકરી વગર, નોકરી લાવો લોકલ કંપનીમાં. આટલી મોટી મોટી કંપનીઓ હોય, અબજો રૂપિયાની કંપની હોય, અને આપણા છોકરાઓ રખડતા હોય તો એ સ્થાનિક નેતાઓએ સાલાઓએ ઢોકળી પાણી લઈને ડૂબી મરવું જોઈએ. નેતા કોને કહેવાય લે કે સાલા હું કોઈ નેતા હોય મારા ગામની અંદર કે મારા વિસ્તારની અંદર આજુબાજુ છોકરાઓ મારા રખડતા હોય, સૌથી પહેલા કંપનીએ દંડો લઈને જાઉં, એ બહાર નીકળ, આ મારા છોકરા નોકરી લે, બહારના બધા લોકો બહાર કાઢે છે, એને નેતા કહેવાય. સાચી નેતાગીરી એ કરવાની આવે. પણ આ તો ખાલી સ્ટેજ ઉપર જઈને બધી મોટી મોટી વાતો કરવાની, ફરવાનું કરીશું ના તેમ કીધું. પણ સાચી વાતમાં બોલવામાં હવા જ, હપ્તા બંધ થઈ જાય, કવરો બંધ થઈ જાય, બંડલો બંધ થઈ જાય. ચિંતા એ છે. પણ દર 10 મિનિટે મહિપતસિંહ તમને તમારા ફોનમાં દેખાશે કે ખંભાતમાં કયા ચોરના મહિપતસિંહ ભૂક્કા બોલાવી રહ્યા છે. દર અડધો કલાકે તમને દેખાશે લાઈવ નાયક પિક્ચર કે તમારો નેતા માર્કેટમાં નીકળ્યો છે, જે સસ્તા નાની દુકાન વાળો ગફલો કરે છે, એને 2 લાફા મારતો લાઈવમાં મહિપતસિંહ દેખાશે તમને. લાવ મહિપતસિંહ. જો તો કોઈ બાઇક લઈને તમે નીકળતા હોય, કોઈ પોલીસ વાળો તમને ખોટી રીતે હેરાન કરતો છે, એની ફેડ ચાલી એને 2 લાફા મારતો મહિપતસિંહ તમને દેખાશે. લખી રાખજો. કોઈ મામલતદાર કચેરીમાં જાઓ, તમારે જો ફોન કરાવવાના 100 રૂપિયા માંગે, તરત બીજી મિનિટમાં ફોન કરો, મહિપતસિંહ ત્યાં પહોંચીને એના કોલર ચાલી એના કચેરીની બહાર કાઢી લાફા મારતો મહિપતસિંહ દેખાશે તમને. નહીં બોલે કોઈ નેતા. આ કરવાની ટેવ ખાલી મહિપતસિંહ છે ને કરી છે એટલે બોલીએ છીએ.